ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે ધોરણ 11 BA ચેપ્ટર નંબર 3 ધંધાકીય સેવાઓ 2. ચેપ્ટર નંબર 2ની અંદર ધંધાકીય સેવાઓ 1 આપણે શીખી ગયા, જેની અંદર આપણે શરૂઆતની અંદર પહેલાં આપણે વીમો જોયો, ત્યાર પછી ટપાલ સેવા જોઈ, પછી વખાર જોઈ અને ત્યાર પછી આપણે છેલ્લે વાહન વ્યવહારની સેવાઓ જોઈ. હવે ચેપ્ટર નંબર 3ની અંદર ધંધાકીય સેવા 2ની અંદર આપણે બેન્કિંગની સેવા સમજવાની છે કે બેન્કિંગ કઈ કઈ સેવા આપે છે અને બેન્કિંગના કાર્યો કયા છે એ સમજવાના છે. તો પ્રસ્તાવના: પ્રવર્તમાન સમયમાં વાણિજ્યનું મહત્ત્વ વધતું જ જાય છે. બરાબર, વાણિજ્ય એટલે વેપાર ઉપરાંત વેપારને સહાયક સેવાઓ, એની બધી સેવાઓનું મહત્ત્વ વધતું જાય છે. તો વાણિજ્યમાં વેપારની પ્રવૃત્તિ ઉપરાંત તેને સહાયક સેવાઓમાં બેન્કિંગનો પણ સમાવેશ થાય છે. બેન્કિંગની સેવા વેપાર ઉપરાંત ઉદ્યોગ, ખેતી જેવા અનેક ક્ષેત્ર એટલે બધા ક્ષેત્ર આવી ગયા. બરાબર, ધાર્મિક આવી ગયું, સામાજિક આવી ગયું, રાજકીય આવી ગયું, આ બધા ક્ષેત્રોમાં ઉપયોગી બનતું થયું છે. બરાબર, વાણિજ્યનું મહત્ત્વ વધતા વાણિજ્યની તમામ સેવાઓનું મહત્ત્વ વધતું ગયું છે અને આ સેવાઓની અંદર બેન્કિંગનો પણ એક સમાવેશ છે, જે બેન્કિંગ વેપાર ઉપરાંત ઉદ્યોગ, ખેતીને અનેક ક્ષેત્રોને સેવા ઉપયોગી છે. બેન્કિંગની સ્થાપના કઈ રીતે થઈ, શરૂઆતમાં શું નામ હતું, કઈ રીતે બેન્કિંગ કાર્ય કરે છે તેનું આપણે સમજીએ. તો બેન્કિંગની સેવા આપનાર સંસ્થાને બેંક તરીકે ઓળખાય. હવે બેન્કિંગની સેવા શું કહેવાય? તો બેન્કિંગની સેવા એ નાણાં લેનાર અને નાણાં ધીરનાર, બરાબર, એટલે ઉછીના નાણાં તે લે છે, એટલે કે નાણાં લે છે અને નાણાં પછી લોન સ્વરૂપે કે સેવા તરીકે તે પરત કરે છે. એટલે બેન્કિંગની સેવા આપતી સંસ્થા હોય તેને બેંક તરીકે ઓળખાય છે. વિશ્વમાં સૌપ્રથમ ઈસવીસન 1407માં જીનીવા ખાતે શરૂ થઈ હતી. બેંકની શરૂઆત સૌપ્રથમ પહેલાં ક્યાં થઈ હતી? 1407માં જીનીવાની અંદર બેંકની શરૂઆત થઈ હતી. બરાબર, પહેલી બેંકની સ્થાપના ત્યાં થઈ હતી. તેને ઇટાલિયન શબ્દ બેન્ચો પરથી બેંક શબ્દ ઉત્પત્તિ થઈ છે. બરાબર, હવે બેન્ચો શબ્દ પરથી કેમ થયું છે? તો અહીંયા પહેલાં શરૂઆતમાં એક બેન્ચ હતી અને બેન્ચ ઉપર નાણાકીય સેવાનું કાર્ય કરવામાં આવતું હતું. તેના પરથી બેટા આ બેન્ચો શબ્દ પરથી બેંક શબ્દની ઉત્પત્તિ થયેલી છે. પહેલાં એક મોટી બેન્ચ હતી, બેન્ચ ઉપર 2-3 અધિકારીઓ બેસતા હતા, તે લોકો નાણાં સ્વીકારતા હતા અને ધિરાણ કરતા હતા. તે રીતે તેમના નાણાકીય કાર્ય પરથી બેન્ચો શબ્દ પરથી બેંક શબ્દની ઉત્પત્તિ થઈ છે. બેંકની પ્રવૃત્તિઓના પુરાવાઓ પ્રાચીન સમયમાં પણ જોવા મળે છે. તો આ શબ્દનો ઉદ્ભવ રોમન સામ્રાજ્યમાં પણ થયો હતો. રોમન સામ્રાજ્યની અંદર બેટા પણ આનો ઉદ્ભવ જોવા મળે છે, જ્યાં નાણાં ધીરનાર માસેલો નામને ઓળખાતા હતા. જે નાણાં ધીરનાર આપણે બેંકમાં જે કેશિયર કહેવામાં આવે છે, બરાબર, તો અહીંયા રોમન શબ્દની જે રોમન સામ્રાજ્ય હતું ત્યાં જે નાણાં ધીરનાર જે વ્યક્તિ હતો તેને માસેલા, બરાબર, માસેલા નામે ઓળખાતા હતા. બરાબર, બંધવાળાની વચ્ચોવચ્ચ બેન્ચ નામે ઓળખાતી એક લાંબી બેન્ચ પર પોતાની નાનકડી કામચલાઉ દુકાન નાખતા હતા. એટલે કે એક બંધ કિલ્લાની અંદર એક બેન્ચીસની ઉપર 2-3 અધિકારીઓ બેસતા હતા, જે માસેલા, બરાબર, તે નાણાં સ્વીકારતા હતા અને નાણાં ધીરનારનું કાર્ય કરતા હતા. તેના પરથી બેન્કો અને બેંક શબ્દની ઉત્પત્તિ થઈ છે. બરાબર, અહીંયા બેંકની સ્થાપના સૌપ્રથમ ક્યાંથી થઈ, કઈ રીતે એનું નામ પડ્યું છે, એ તમામ આ પ્રસ્તાવનામાં સમજવામાં આવે છે. હવે બેંકનો અર્થ આપ્યો છે. અહીંયા બેંકના 2 અર્થ છે. એક રિઝર્વ બેંકનો મત મુજબ બેંક કોને કહેવામાં આવે કે માંગવામાં આવે એટલે તરત જ કે નિર્ધારિત મુદ્દતના અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા, જેને બેંક તરીકે ઓળખવામાં આવે છે. માંગવામાં આવે એટલે તરત જ કે નિર્ધારિત મુદ્દતના અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું બેટા સરળ સિમ્પલ વ્યાખ્યા આપણે પ્રસ્તાવમાં જોઈ હતી કે બેન્કિંગની સેવા આપતી સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે છે. રિઝર્વ બેંકના મત મુજબ બેટા બહુ સારી વ્યાખ્યા છે કે માંગવામાં આવે એટલે તરત જ નિર્ધારિત મુદ્દતના અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બેંક શું કરે છે? નાણાં ધીરનારનું પણ કાર્ય કરે છે. બરાબર, જે લોકોને જરૂર હોય તે લોકોને નિર્ધારિત સમય માટે પરત કરવાની શરતે જ્યારે જે ધિરાણ આપવામાં આવે છે, બરાબર, કે જે ધિરાણની રકમ આપવામાં આવે એ ધિરાણની રકમ ક્યાંથી એકત્રિત કરે છે કે લોકોની બચતો પરથી એકત્રિત કરે છે અને એ બચતોને ધિરાણનું કાર્ય કરે છે અને તેના ઉપર તે લોકો વ્યાજ લે છે. તેવી સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવતી હોય છે. અહીંયા અર્થ થયા. અને હવે કાર્ય બેટા, બેન્કિંગના મુખ્ય 2 કાર્ય છે: થાપણો સ્વીકારે અને ધિરાણ કે રોકાણ કરવું. ધિરાણ અને રોકાણ બંને અલગ અલગ છે.
બરાબર. રોકાણ એટલે કોઈ મોટી કંપનીઓ કે નાની કંપનીઓની અંદર બેટા રોકાણ કરવામાં આવે, અને ધિરાણ એટલે ઉછીના નાણાં આપવામાં આવે જે લોન સ્વરૂપે હોય. બરાબર. થાપણો સ્વીકાર એટલે જે બચતકારો પાસેથી શું કરવામાં આવે છે, થાપણો સ્વીકારવામાં આવે છે, એટલે કે તેમની બચતો લેવામાં આવે છે. તો આ બે પ્રકારના કાર્યો જોવા મળે છે. પરંતુ પ્રવર્તમાન સમયમાં આ કાર્યો ઉપરાંત અન્ય કાર્યોનો પણ બેંક કરે છે. મુખ્ય બે કાર્ય એમના આ છે, થાપણો સ્વીકારવી અને ધિરાણ કે રોકાણ કરવું. એ સિવાયના પણ ઘણા બધા કાર્યો બેંકો કરે છે. બેંક સેવાનો વિકાસ ખૂબ જ થતો જાય છે અને તેની સેવાઓમાં પણ વૈવિધ્ય એટલે વધારો જોવા મળતો જાય છે. ત્યારે બેન્કિંગની સેવાનો પણ ખૂબ જ વિકાસ થતો ગયો છે અને તેની સેવાઓમાં પણ વધારો જોવા મળે છે. બેંકના બધા કાર્યોની યાદી બનાવવી મુશ્કેલ છે, કે બેંકની અંદર ઘણા બધા કાર્યો થાય છે. તમે કોઈ બેંકની મુલાકાત લેશો, તમે મુખ્ય કાર્ય બે જોશો કે કેશિયર ધિરાણ કરે છે, એટલે કેશિયર શું કરે છે, થાપણો સ્વીકારે છે, સામે ધિરાણ કરે છે અને રોકાણ પણ કરતું હોય. તો ઘણા બધા કાર્યો તમે જોવા મળે છે. આપણે બધા કાર્યોની એક યાદી બનાવી છે અને એ યાદી આપણે સમજવાની છે. તો આમાં બેટા બેંકના કાર્યને મુખ્ય અને ગૌણ બે કાર્યમાં વિભાજિત કરવામાં છે અને આપણે બંને કાર્ય સમજવાના છે જે દરેક બેંકો કરે છે. એ સિવાય ઘણા બધા કાર્યો કરે છે જેની યાદી બનાવવી કેવી છે, મુશ્કેલ કહેવાય છે કે મુશ્કેલ ગણાય છે. અહીંયા બેંકના મુખ્ય બે અને ગૌણ મુખ્ય કાર્ય અને ગૌણ કાર્ય એટલે બે કાર્યો જોવા મળે છે. મુખ્ય કાર્યોની આજે આપણે વિચારણા કરીએ કે થાપણો સ્વીકારી, ધિરાણ કરવું, રોકાણ કરવું અને આંતરિક બેન્કિંગ વ્યવહાર કરવા, એ મુખ્ય કાર્ય. ગૌણ કાર્ય છે કે ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા, હુંડિયામણને લગતા વ્યવહાર કરવા, શાકપત્ર આપવા, ટ્રાવેલર્સ ચેક આપવા, ડ્રાફ્ટની સેવા આપવી, બેંક સાથે જોડાયેલા વ્યક્તિની શાખ અંગેની માહિતી આપવી, બાંયધરી દલાલ તરીકે સેવા આપવી અને અન્ય સંબંધિત સેવા પૂરી પાડવી જેવી કે એટીએમ, ડીમેટ, સેફ ડિપોઝિટ વોલ્ટ, આ બધા એના ગૌણ કાર્ય છે. મુખ્ય કાર્ય એ બેંકની અંદરના કાર્ય છે અને ગૌણ કાર્ય જે બેંકની બહાર તરીકે તે સેવા આપે છે તે કાર્ય છે. આજે આપણે મુખ્ય કાર્યની ચર્ચા કરીએ તો મુખ્ય કાર્યની અંદર પહેલું કાર્ય છે થાપણો સ્વીકારવી. થાપણો એટલે નાણાં કહેવાય, નાણાં એટલે રૂપિયા, અને એ રૂપિયા કોના હોય છે બેટા, જાહેર જનતાના રૂપિયા સ્વીકારવાના હોય છે. બરાબર. તો બેંક જાહેર જનતા પાસેથી અમુક વન વપરાયેલી રકમ, વન વપરાયેલી એટલે કે તે લોકોને ઉપયોગમાં ન હોય, કોની, જાહેર જનતાની, જાહેર જનતા પાસેથી અમુક વન વપરાયેલી એટલે કે તેમની ઉપયોગી રકમ ન હોય તેવી થાપણો તે સ્વીકારે છે. થાપણો એટલે રૂપિયા, નાણાં સ્વીકારતા હોય છે. બેંકમાં થાપણ મૂકનારને બેંક શું કરે છે, વ્યાજ ચૂકવે છે, પણ ક્યારે, નિશ્ચિત મુદ્દતના અંતે તેમને વ્યાજ ચૂકવે છે. દરેક બેંકોની બેટા વ્યાજ ચૂકવવાની ગણતરી અલગ અલગ હોય છે. બરાબર. બેંકની સૌથી મોટી જવાબદારી બેટા, જવાબદારી એટલે તેમનું કાર્ય, સૌથી મોટું કાર્ય બેટા થાપણદારો અને બચત કરનારા બંને એક જ કહેવાય બેટા. વ્યક્તિ જે જાહેર જનતા, લોકોનો વિશ્વાસ જાળવી રાખવાનું છે બેટા. બરાબર. તે લોકોનો વિશ્વાસ જાળવી રાખવાનો કે તે લોકો બેટા થાપણો તેમની બેંકમાં વિશ્વાસે મૂકે છે. બેંક અલગ અલગ પ્રકારની થાપણો સ્વીકારે છે. બરાબર. જે આપણે આગળના એના પ્રકારોમાં આપણે સમજવાનું છે અને જેના પર તે વ્યાજના દર જુદા જુદા હોય છે. થાપણો કંઈક મુખ્ય 4 રીતે સ્વીકારવામાં આવે છે: બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું અને બાંધી મુદતનું ખાતું. આ 4 દ્વારા બેટા બેંક શું કરે છે, જાહેર જનતા પાસેથી થાપણો સ્વીકારે છે અને એ થાપણો સ્વીકાર્યા બાદ તેનું પછી ધિરાણ કે રોકાણ કરતી હોય છે. બરાબર. દરેક બેંકોની બેટા થાપણ સ્વીકારવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. તો મુખ્ય 4 પદ્ધતિ તો જોવા મળે બેટા: બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું અને બાંધી મુદતનું ખાતું. થાપણો સ્વીકારી દીધી, હવે તેનું કાર્ય શું કરવાનું બેટા, તો ધિરાણ કરવાનું છે બેટા. ધિરાણ, બરાબર, એટલે કે ઉછીના નાણાં લોકોને આપવાના છે. બરાબર. તો બેંક વિવિધ પ્રકારના ખાતાઓ દ્વારા થાપણો સ્વીકારે, જે ઉપરના 4 ખાતાઓ જોયા. થાપણો દ્વારા બેંક મેળવેલ નાણાંનું અન્યત્ર રીતે ધિરાણ કરે છે. ધિરાણ એટલે કે બેટા લોકોને આપે છે, બદલામાં તેમની પાસેથી વ્યાજ લે છે કે કોઈ પણ પ્રકારનો ખર્ચ લે. તેથી થાપણદારોને બેટા ચૂકવાતા વ્યાજના દર શું હોય છે બેટા, વધુ દરે નાણાંની જરૂરિયાતવાળી વ્યક્તિને ધિરાણ કરે છે. જો બેટા અહીંયા તમને કીધું છે કે બેંક થાપણો સ્વીકારીને બચતકારોને વ્યાજ આપે છે, જેમના લોકોએ થાપણો એમનામાં મૂકી છે. બરાબર. તે લોકોને બેટા શું કરે છે, બચતકાર લોકોને વ્યાજ આપે છે. તેથી થાપણદારોને ચૂકવાતા વ્યાજના દર કરતાં તેના વધુ દરે, થાપણદારોને જે વ્યાજના દર આપે છે ને તેના કરતાં વધુ દરે નાના જરૂરિયાતવાળી વ્યક્તિને શું કરે છે, ધિરાણ કરે બેટા. કોને આપે છે, નાના જરૂરિયાતવાળી વ્યક્તિઓને ધિરાણ કરે છે.
તેમના વ્યાજના દરમાં બેટા તફાવતની રકમ એ બેંકનો શું કહેવાય? નફો કહેવાય. થાપણદારોનો જે બેટા જે વ્યાજનો દર આપે અને નાના ધીરનાને જે વ્યાજનો દર આપે ને બેટા એમાં બંનેમાં તફાવત હોય અને એ તફાવત પરથી બેટા બેંક નફો કમાય છે. તો બેંક બે રીતે નીચે મુજબ ધિરાણ કરશે. પહેલાં લોન દ્વારા. લોન શબ્દ તમે બેટા બધા પરિચિત હશો કે લોન કોને કહેવામાં આવે, બરાબર? તમે એકાઉન્ટની ભાષામાં બેટા તમે લોન સમજી ગયા છો. તો બેટા બેંક બે પ્રકારે લોન આપે, એક લાંબા ગાળે અને ટૂંકા ગાળાની લોન આપે, બરાબર? લાંબા ગાળાની લોન કોને કહેવામાં આવે કે 5 વર્ષ કે તેથી વધુનો સમય માટેની લોન, અને ટૂંકા ગાળાની લોન કોને કહેવામાં આવે કે 1 વર્ષ કે તેથી ઓછા સમય માટેની લોન. કેટલાક પ્રકારની લોન ઉપર બેટા તારણ જરૂરી છે. તારણ એટલે કે કંઈક જવાબદારી મૂકવાની, એટલે કે કંઈક વસ્તુ ગીરવે રખાવવાની હોય છે. જો લાંબા ગાળાની લોન હશે બેટા તો તેના માટે બેટા કંઈક વસ્તુ તમારે ગીરવે મૂકવી પડે, એટલે જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, એ રીતે કંઈક તમારે ગીરવે મૂકવું કે તારણ જરૂરી હોય છે. જ્યારે કેટલાક પ્રકારની લોનમાં બેટા તારણ જરૂરી હોતી નથી. જે ટૂંકા ગાળાની લોન છે બેટા તેમાં તારણની જરૂર હોતી નથી. આવી લોન બેટા કોણ લે છે બેટા? વેપારીઓ કે વ્યક્તિગત કે ઉદ્યોગપતિઓ, બરાબર? જે કે મોટા મોટા બિઝનેસમેન, એ લોકો બેટા આવા પ્રકારની લોન લે છે, જેની સામે જેટલી જ રકમની જામીનગીરી બેટા બેંક લેતી હોય છે, કે જેટલી લોન લીધી એના સામે એટલી એમને જામીનગીરી એટલે કે કંઈક તારણ એટલે કે કંઈક મિલકત તેમને ગીરવે મૂકવી પડે છે. આજના સમયની અંદર બેટા, પ્રવર્તમાન સમયની અંદર બેટા ઘણા બધા પ્રકારની લોનો છે. હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન, ક્રેશ ક્રેડિટ, મશીનરી લોન, ગોલ્ડ લોન, પર્સનલ લોન, આ બધા લોનના પ્રકાર છે અને આ બધી લોન બેટા બેંક સેવા તરીકે આપે છે. સેકન્ડ નંબરનું બેટા ધિરાણની અંદર બેટા ઓવરડ્રાફ્ટ અને ક્રેશ ક્રેડિટ. બેટા આ બંને સેવા છે ને ઓનલી ફોર ચાલુ ખાતા માટે છે. અને ચાલુ ખાતું કોણ ખોલાવે બેટા? ઉદ્યોગ ધંધાદારીઓ ખોલાવતા હોય છે. તે લોકોને બેટા તેમના ખાતાની અંદર જેટલા રકમ રૂપિયા છે તેના કરતાં વધારે રકમ ઉપાડવાની જે સવલત આપવામાં આવે તેને ઓવરડ્રાફ્ટ કે ક્રેશ ક્રેડિટ કહે છે. ઓવરડ્રાફ્ટની અંદર બેટા જે વધારાની રકમ ઉપાડી છે પણ નિયત સમયના અંતે તેમને રકમ પરત કરીને તેના ઉપર તે લોકો વ્યાજ કે કમિશન આપતા હોય છે. જ્યારે ક્રેશ ક્રેડિટની અંદર બેટા તે લોકોને બેંક શું કરે છે કે અમુક એ લોકોને રકમ ઉપાડવાની મર્યાદા આપે છે. તેના સામે બેટા બેંક એમની પાસેથી કંઈક તારણ લે છે અને ત્યાર પછી બેટા એ બેંકની અંદર જમા રકમ કરતાં જે રકમ મર્યાદા નક્કી કરી છે તે રકમ ઉપાડે તો તેના બદલા પછી તેમને નિયત સમય તેમને પરત કરવાની હોય છે અને તેના ઉપર તેમને વ્યાજ કે કમિશન આપવું પડતું હોય છે. આ ઓવરડ્રાફ્ટ અને ક્રેશ ક્રેડિટ. ચાલુ ખાતું ધરાવનાર અગાઉથી મંજૂર કરેલ મર્યાદામાં અને ટૂંકા ગાળા માટે બેટા ખાતામાં જમા રકમથી વધુ રકમ ઉપાડે. મેં તમને કીધું ને બેટા, ઉદ્યોગ ધંધાદારીઓ બેટા ચાલુ ખાતું ખોલાવે તેમાં જમા રકમથી વધુ રકમ ઉપાડે તેને બેંક ઓવરડ્રાફ્ટ કહે છે. બેંક ઓવરડ્રાફ્ટનો સમય બેટા ઓછો હોય છે, જ્યારે ક્રેશ ક્રેડિટનો બેટા સમય કેવો હોય છે? વધારે હોય છે. પરંતુ ઓવરડ્રાફ્ટના સમય નિશ્ચિત કરી દેવામાં આવે ત્યારે ક્રેશ ક્રેડિટના નામે ઓળખવામાં આવતું હોય છે, બરાબર? તે લોકોના બંનેના બેટા ખાતામાં જમા રકમ કરતાં બેટા વધારે રકમ ઉપાડવાની સવલત આપવામાં આવે. બદલામાં બેટા બેંક તેમની પાસેથી શું લે છે? કમિશન કે વ્યાજ લેતું હોય છે. ત્રીજો બેટા રોકાણ કરવું. બેટા રોકાણ ક્યાં કરવામાં આવે? ઉદ્યોગ ધંધાઓની અંદર બેટા રોકાણ કરવામાં આવે. બેંકની મૂડી અને મેળવેલ થાપણની રકમનું ધિરાણ અને રોકાણ જો ન થઈ શકે તો બેંક પૂરતું વળતર મળતું નથી. હવે બેટા બેંકને જરૂરી ધિરાણ કે રોકાણ ન થાય તો બેંકને બેટા પૂરતું વળતર ના મળે, બરાબર? કે નફો ના મળે તો બેંકનું મહત્વનું કાર્ય અન્ય જગ્યાએ આ રકમનું શું કરવાનું છે બેટા? રોકાણ કરવાનું છે. અને રોકાણ ક્યાં કરવાનું છે બેટા? ઉદ્યોગ ધંધાઓની અંદર રોકાણ કરવાનું છે. આ રોકાણ યોગ્ય ગણતરી સાથે સલામત જગ્યાએ કરવું અનિવાર્ય છે. કેમ કે બેટા તમે જોતા હશો ઘણી બધી કંપનીઓ બેટા ડૂબી જાય છે એટલે બંધ પડતી હોય છે, જેથી બેંકના નુકસાન થાય છે. તમે બેટા પેપરમાં વાંચ્યું હશે કે ઘણી બધી બેંકો બેટા આ રીતે રોકાણની અંદર ખર્ચામાં જતી રહી છે, જેના કારણે ઘણી બેંકો બેટા બંધ પડતી હોય. એનું કારણ છે બેટા કે એ લોકો યોગ્ય જગ્યાએ બેટા રોકાણ ન કર્યું હોય, સલામત જગ્યાએ રોકાણ ન કર્યું તો એમની બેંકો બેટા ડૂબવાની શક્યતા રહે છે. ડૂબવું એટલે બેટા કે બંધ થવાની શક્યતા રહેતી હોય છે. બેંકે બેટા અનામતની રકમ આરબીઆઈના નિયમ અનુસાર કુલ ડિપોઝિટની અમુક રકમ સરકારી જામીનગીરીઓમાં રોકવાની હોય છે. હવે બેંકનો નિયમ છે કે બેંકે બેટા અમુક રકમ છે ને અનામત તરીકે, અનામત એટલે બેટા એવી રકમ કે જેનો ઉપયોગ ભવિષ્યમાં કરવાનો હોય, એટલે અનામત તરીકે રકમ છે બેટા આરબીઆઈના નિયમ અનુસાર બેટા કુલ ડિપોઝિટની અમુક રકમ સરકારી જામીનગીરીઓમાં બેટા રોકાણ કરવાનું હોય છે, જેના પર બેટા વ્યાજનો દર ઓછો હોય છે.
પણ બેંકના કટોકટી અને આકસ્મિક પરિસ્થિતિમાં બેટા રોકાણો છૂટા કરીને તરત એ લોકો રોકડ મળે તે રીતે નાણાંની ગોઠવણી કરવી અનિવાર્ય હોય છે. આરબીઆઈના નિયમ અનુસાર બેટા તેમની જામીનગીરીમાં રોકવાની હોય છે, તેમના વ્યાજના દર ઓછા હોય છે, પરંતુ જ્યારે બેંકની કોઈ કટોકટી કે આકસ્મિક પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આ રોકાણો છૂટા કરી તરત એ રોકડ મેળવી શકે છે. એ રીતે બેટા નાણાંની ગોઠવણી એ લોકો કરતા હોય છે. આ બેંકો કરે છે. બેંક મહદઅંશે સરકારી જામીનગીરી કે અન્ય સદ્ધરતાવાળા એટલે સારી પરિસ્થિતિ ધરાવતા એકમો એટલે ધંધાકીય એકમોમાં રોકાણ કરતા હોય છે. બરાબર, તેના પર બેંકને બેટા સારું એવું વ્યાજ મળે છે, જેથી તે થાપણદારોને બેટા વ્યાજ ચૂકવી શકતા હોય છે. અને ચોથા નંબરનું કાર્ય બેટા આંતર બેન્કિંગના વ્યવહારો. બેટા આંતર બેન્કિંગના વ્યવહારો બેટા ખાસ યાદ રાખજો કે બેંકો વચ્ચે જે વ્યવહાર થાય છે તેને આંતર બેન્કિંગના વ્યવહારો કહેવાય છે. આંતર એટલે અંદર, બેન્કિંગ એટલે બેંકો વચ્ચેના વ્યવહારો. બરાબર, અને આ વ્યવહારો કયા બેટા? ધિરાણ કરવું એટલે કે ધિરાણ કરવું, બરાબર, અથવા તો મદદ કરવી. જો બેંકોના મુખ્ય કાર્ય પૈકી એક કાર્ય બેંકો વચ્ચેના વ્યવહારો, બરાબર, બે બેંકો વચ્ચેના વ્યવહારો જેને આંતર બેન્કિંગના વ્યવહારો કહેવાય છે. દરેક બેંકને ઘણી વખત બેટા ખૂબ જ ટૂંકા ગાળા માટે એટલે કે 24 કલાક કે તેથી પણ ઓછા સમય માટે બેટા નાણાંની તંગી અનુભવવી પડતી હોય છે. બેટા પરિસ્થિતિ જુઓ કઈ છે કે દરેક બેંકને ઘણી વખત બેટા ખૂબ જ ઓછા ટૂંકા ગાળા માટે એટલે કે સમય કેટલો છે બેટા 24 કલાક કે તેથી ઓછા સમય માટે બેટા નાણાંની તંગી હોય. તંગી એટલે તેમને જરૂરિયાત હોય, બરાબર, જરૂરિયાત ઊભી થતી હોય છે, ત્યારે આ સમય બેટા અન્ય બેંકમાં બેટા વપરાયેલા એટલે ઉપયોગ થયા નથી તેવા નાણાં પડેલા હોય તો તરત જ જરૂરિયાત ધરાવતી બેંકને આપવામાં આવે છે. એટલે એક બેંકને બેટા નાણાંની જરૂરિયાત ઊભી થઈ છે, બરાબર, અને બીજી બેંક પાસે બેટા નાણાં વધારે પડ્યા છે કે તે હજી ઉપયોગમાં થયા નથી, ત્યારે બેટા તે બેંકને શું કરે છે? જરૂરિયાત ધરાવતી બેંક દ્વારા આપવામાં આવતા હોય છે. આ વ્યવસ્થાને બેટા મધ્યસ્થ બેંકના નિયુક્ત કરેલી એજન્સી દ્વારા જ કરવામાં આવે છે. બેટા આ રીતની જ્યારે વ્યવસ્થા ઊભી કરવાની હોય ત્યારે બેટા મધ્યસ્થ બેંક છે બેટા જે નિયુક્ત કરેલી એજન્સી હોય તેના હેઠળ તેમને આ કાર્ય કરવાનું હોય છે. બરાબર, આ પ્રમાણે નાણાં આપનાર કે લેનારની પ્રક્રિયા મધ્યસ્થ બેંક મારફતે થાય છે. સીધી બેટા એક બેંક બીજી બેંકને નાણાં આપી દે એના માટે બેટા મધ્યસ્થ બેંકની મંજૂરી લેવી પડે. મધ્યસ્થ બેંકે બેટા તેમના નિયંત્રણ હેઠળ જે એજન્સી છે એ એજન્સી દ્વારા બેટા સંપૂર્ણ કાર્ય થાય છે કે જરૂરિયાતવાળી બેંક અને આપનારી બેંક વચ્ચે બેટા બંને વચ્ચે કરાર કરી આપવામાં આવતું હોય છે અને એના પર નિયંત્રણ કોણ રાખે છે? બેટા મધ્યસ્થ બેંકની એજન્સી રાખતી હોય છે. નાણાં લેનાર કે આપનાર એકબીજામાં સંપર્કમાં આવતા નથી. મધ્યસ્થ બેંક બેટા તમામ વ્યવહાર સંભાળે છે. આ રીતે બેટા બેંકની સમસ્યાનું નિવારણ થઈ જાય છે. જે રકમ મંગાવવામાં આવે અને તરત મળે તેને કોલ મનીના નામથી ઓળખાય. બેટા યાદ રાખજો, પરીક્ષામાં 1 માર્કમાં પૂછાશે કોલ મની એટલે શું? કે જે રકમ મંગાવવામાં આવે અને તરત મળે, જે રકમ મંગાવવામાં આવે અને તરત મળે તેને કોલ મનીના નામથી ઓળખાય છે. આ રીતે મેળવેલ રકમ પર વ્યાજ ચૂકવવું પડે છે, બરાબર, અને આ વ્યાજનો દર બેટા બજારના નાણાંની માંગના આધારે નક્કી કરવામાં આવે. જેટલા રૂપિયાની જરૂર છે બેટા એના ઉપર બેટા વ્યાજનો દર નક્કી કરવામાં આવે છે. માંગ અને પુરવઠાના આધારે વ્યાજનો દર નિશ્ચિત થાય છે. જેટલી માંગ છે એના સામે જેટલો પુરવઠો મળે છે તેના આધારે બેટા વ્યાજનો દર નિશ્ચિત થાય છે. તેને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે. તેને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તો ક્વેશ્ચન આપણો પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં હવે ગૌણ કાર્ય સમજીશું. હોમવર્કની અંદર બેટા બેંકનો અર્થ અને તેના મુખ્ય કાર્યો તમારે લખવાના છે. આમાંથી બેટા 4 કાર્યમાંથી કોઈ કાર્ય ખબર ના પડે તો મને પૂછી શકો છો. આજનો લેક્ચર અહીંયા બેટા પૂરો થાય છે. ફેર બુકની અંદર બેટા ક્વેશ્ચન ઉતારી દેજો. અસ્તુ.